આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબ અને એમના દ્વારા થયેલો એક અત્યંત 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 ઉપકારક એવો એક વાદ ફક્ત જૈન શાસનના ઇતિહાસમાં નહીં, કદાચ ગુજરાતના ઇતિહાસની અંદરમાં સુવર્ણાક્ષરે અંકિત થઈ શકે એવો એ વાદ. જે વાદની પ્રશસ્તિઓ ગાવામાં એ સમયના અનેક કવિઓ એ વામણા પુરવાર થયા હતા એવો એ વાદ. જે વાદ ઉપર ફક્ત પાટણની રાજ્યસભા અથવા પાટણની નગરી નહીં, સમસ્ત ભારતની તમામ શ્વેતાંબર અને દિગંબરોની નજર હતી અને જેના પરિણામની અસર તમામે તમામ લોકો પર થવાની હતી એવો એ વાદ. પણ આ વાદ થયો કેમ? આ વાદના થવાનું નિમિત્ત શું હતું? કારણ શું હતું? પ્રસંગ શું બન્યો હતો? આપણે એ વાતની અંદરમાં ગઈકાલથી શરૂ થયા છીએ. વિક્રમ સંવત 1178નું ચૈત્રવાલ નગરનું ધનેશ્વર સુરી મહારાજ સાહેબનું જે પ્રકરણ બન્યું, દિગંબરાચાર્યો સાથે વાદ થયો. એ વાદમાં 700 સાધુઓ હાર્યા. એ 700 સાધુઓએ શ્વેતાંબર મતનો સ્વીકાર કર્યો. પણ સમસ્ત ભારતના એ સમયના દિગંબરોએ મનમાં ગાંઠ વાળી કે અમારા આચાર્ય ભલે હાર્યા, પણ હવે અમે એવા આચાર્યને ઈચ્છીએ છીએ કે જે આ હારનો બદલો લે. તત્વની સમજણ જેને પ્રાપ્ત નથી કરવી ને, એ ફક્ત ને ફક્ત પોતાના મતની સમજણના આધારે ચાલશે. અને ભગવાનનું શાસન છે ને, એ તત્વની સમજણથી ચાલે છે. અહીંયા પોતાનો મત કયો છે એની મહત્તા ક્યારેય દર્શાવી નથી, ન સ્વ માટે ન પર માટે. પોતાનો મત તત્વથી યથાર્થ છે કે નહીં એની કિંમતો છે. એક બ્રાહ્મણને જ્યારે પાઠ પરંપરાની અંદરમાં આપણે ત્યાં એમને પટ્ટધર તરીકે સ્થાપવાના હતા, એ સમયે એવું આકર્ષણ ન ઊભું કરાવવામાં આવ્યું એમની પાસે કે જુઓ અમારે ત્યાં કેટલું સારું છે, ચાલો તમે આવશો તો અમે તમને મુખ્ય પદ આપી દઈશું. નહીં. શું કરવામાં આવ્યું? એ બ્રાહ્મણને તત્વ સાચું છે કે નહીં પોતાનું, બસ એ દિશાની સમજણ મળે એવું એક નિમિત્ત આપવામાં આવ્યું. બાકીનું બધું કામ એમના દ્વારા થઈ ગયું. અને આવ્યા અને ભગવાનની ઉજ્જવળ પાઠ પરંપરાની અંદરમાં અતિશય મહત્વનો ભાગ એમને ભજવ્યો. કેમ આવું થયું? કેમ આવો રસ્તો અપનાવ્યો? કારણ કે એક સમજણ બહુ સ્પષ્ટ હતી કે વાત તત્વથી થવી જોઈએ. વાદ મત આ બધું તત્વના આધારે છે. આજની પરિસ્થિતિ આપણી અલગ છે. આજે તત્વની વાત એ તો લગભગ ક્યાંય સાંભળવા નથી આવતી. કેમ? કારણ કે મૂળ તત્વને જાણવાની જ કોઈની જિજ્ઞાસા ન રહી. આપણા પોતાની પરિસ્થિતિની વાત કરીએ ને, તો પ્રવચનની અંદરમાં અગર કોઈ મૂળભૂત તત્વો સિદ્ધાંતોની વાત કરશે ને, તો એમને સાંભળનારા કેટલા મળશે એ બહુ મોટો પ્રશ્ન થશે. એટલી બધી ઉપરછલ્લી વાતો, એટલી બધી છીછરી વાતો, એટલી બધી નકામી વ્યર્થ વાતો, એની આપણને એટલી બધી રુચિ થઈ ગઈ છે કે હવે 3 લોકના નાથ એની પાઠ ઉપરથી બેસી અને મહાત્માએ પણ આપણને ફાવે એવું લેવું પડે એ સ્થિતિમાં આપણે આખાને આખા શ્રમણ સંઘને મૂકી દીધો. શ્રાવકો 6 દર્શનોને જાણનારા હતા. શ્રાવકો આગમ ગ્રંથોના નિચોડને જાણનારા હતા. શ્રાવકોમાં પણ ગીતાર્થતા હતી, પણ આ બધું હતી વાળા ફ્રેઝમાં મૂકવું પડે છે. એ વાતને અત્યારે દીવો લઈને શોધવું પડે એવી સ્થિતિમાં આપણે છીએ. ન જ્ઞાન રહ્યા, ન જ્ઞાનનો વિવેક રહ્યો. અગર ભવિષ્યમાં આપણને કોઈ આવી રીતે છેડશે જ્ઞાનથી, ત્યારે આપણી સ્થિતિ શું થશે ને એ વિચારીને કમકમી જવાય છે. આ પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબના જીવનમાં કે પૂજ્ય ધનેશ્વર સુરી મહારાજ સાહેબના જીવનમાં જે પ્રસંગ બન્યો, એ સમયે જૈન સંઘ નિરાતે બેઠો હતો. કારણ કે માથે આવા વીર પુરુષો હતા કે જે જ્ઞાનના પરાક્રમની અંદરમાં અવ્વલ દરજ્જાના હતા. આજે
આપણે પોતે જૈન શાસનની અંદરમાં પ્રવચનની મહત્તા, આયોજનની મહત્તા, અનુષ્ઠાનની મહત્તામાં એટલા બધા અગ્રીમ થઈ ગયા કે આપણામાં તો ઠીક શ્રમણી ભગવંતોમાં પણ જ્ઞાનાભ્યાસની મહત્તા કેટલી ઊભી રહેશે ને આમ એ પ્રશ્ન થશે. સમાજને જેનું મહત્વ નથી એના મહત્વને આવનારી પેઢીમાં નેતૃત્વમાં કેટલું મહત્વ અપાશે એ શંકાનું સ્થાન છે. અને એટલે તત્વથી પરમાત્માનું શાસન છે એ વાતને આપણે ગાંઠ વાળી અને આપણા જીવનના આચાર વિચારની અંદરમાં વણવી જોઈએ. વિક્રમ સંવત 1180ની અંદરમાં આ દેવસુરીજી મહારાજ, આપણા મહાનાયક, મહાકથાનાયક, વાદનાયક, એમનું ચાતુર્માસ રાજનગરના નિમિનાથ ચૈત્યની અંદરમાં નક્કી થયું. રાજનગર, જેનું પહેલાનું નામ કર્ણાવતી અને કર્ણાવતીથી પણ પહેલાનું નામ આશાપલ્લી, જેનો આખો નાખો ઇતિહાસ આપણને મળે છે. આજે આપણે એને અહમદ આબાદ આ નામથી ઓળખવા લાગ્યા. આપણે નામથી પણ કોને આબાદ કરીએ છીએ એની વિચારણા આપણામાંથી નીકળી ગઈ. જે નામ લેવાથી હંમેશા એવું ગુંજતું હતું વાતાવરણમાં કે આ અમારા જૈનોનું રાજનગર છે, એ આજે વાતાવરણમાં આપણે પૂતગલો ભાષા વર્ગના એવા છોડીએ છીએ કે આ અહમદ આબાદ થયો એની યાદગીરીનું પ્રતીક છે. નામના ફેરફારો એ પણ બહુ મહત્વના છે. રાજકારણની વાત નથી, ધર્મની વાત નથી. મુદ્દો એ છે કે જેટલું નામ ઘૂંટાય છે લોકોના મોઢામાંથી, એટલા ભાષા વર્ગના પૂતગલો આ વાતાવરણમાં ફેલાય છે. એ જ ભાષા વર્ગના પૂતગલો લોકો મનોવર્ગના પૂતગલ તરીકે લેતા હોય છે. આપણે જે બોલીએ છીએ લોકો એ વિચારશે, આપણે જે બોલીએ છીએ એ આપણે જ વિચારશું. પણ વિચાર્યા વગર બોલનાર માણસ એ વાતાવરણને બગાડે છે અને ભવિષ્યની પેઢી એની માટે વિચારણાના પૂતગલોને બગાડે છે. આવી ગંભીરતા સાથેની વિચારણાઓ આપણી છે જ નહીં. એટલે મન ફાવે એ બોલવાનું, મન ફાવે એવા નામો રાખવાના, જેમાં કોઈ તત્વનો નિચોડ ન હોય એવા નામો. તો આપણી મૂળ વાત રાજનગર. આટલું આપણે વિચારી શકીએ કે આપણા વ્યવહારમાં જ્યારે ઉચ્ચાર કરવાનું આવે ત્યારે કમસે કમ આપણે આવા અનિષ્ટ તત્વો, જે આપણને ઇષ્ટ નથી, જેણે આપણા પરમાત્માના શાસનને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે અને એવા ઘા કર્યા છે કે જે ક્યારેય ભરાય એવા નથી, એવા તત્વો આબાદ થાય એનું પ્રોત્સાહન કમસે કમ આપણી વાણીમાંથી તો ન આપીએ. આપણા ઉચ્ચારો બદલાવા જોઈએ. કમસે કમ આપણા સામાન્ય વ્યવહારમાં બની શકે કે આપણે કદાચ બીજાને આ કહેવામાં સંકોચ પામીએ, જો કે એ પણ આપણે બહુ સ્પષ્ટતા સાથે કહી શકાય એવી વાતો છે આ. પણ તોય આશાપલ્લી, કર્ણાવતી, રાજનગર આવા ઉત્તમ નામો હોવા છતાં આપણે અહમદાબાદ આવું બોલવું પડે છે. અને ત્યાં આપણે આપણા પર્સનલ વ્યવહારમાં પણ અટકતા નથી. એ પણ આપણી કમનસીબી છે. 1180 નિમિનાથ ભગવાનનું ચૈત્ય અને સાહેબનું ચાતુર્માસ. અને આ ચાતુર્માસની અંદરમાં પ્રવચનો નિત્ય ચાલે. હવે દેવસુરી મહારાજ જેવા પ્રતિષ્ઠિત આચાર્ય જ્યારે ચાતુર્માસમાં હોય ત્યારે પ્રવચનોમાં સંખ્યા કેવી થતી હશે. આપણે આગળ જોશું કે દેવસુરી મહારાજનો, વાદિદેવસુરી મહારાજનો જ્ઞાન વૈભવ શું હતો એની સામાન્ય ઝાંખી પણ મેળવશું ને તો આપણે અધધ થઈ જશું. ઓહ! અને આવા ગુરુ ભગવંત કે જેમનું જ્ઞાન એ તો અસીમિત હતું જ, પણ જેમની અભિવ્યક્તિ પણ એટલી જ ઉત્તમ હતી. એટલે લોકોના ટોળે ટોળા પ્રવચનોની અંદરમાં ઉતરવા લાગ્યા. ચારે બાજુ વ્યાખ્યાનો ગુંજી રહ્યા હતા. અને આ બાજુ આ જ રાજનગરની અંદરમાં દિગંબરના જે નવીન ભટ્ટારક થયા હતા અને જેમની ખ્યાતિ સમગ્ર ભારતની અંદરમાં હતી,
એવા કર્ણાટકની અંદરમાં જેનું વધુ ને વધુ જોર હતું એવા કુમુદચંદ્રજી એ પણ એ સમયે વાસુપૂજ્ય સ્વામી ભગવાનના જિનાલયની અંદરમાં બિરાજમાન. બંનેના વ્યાખ્યાનોની અંદરમાં હજારો માણસો આવે, પણ ધીરે 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 પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબના વ્યાખ્યાનોની અંદરમાં, એમના સત્સંગની અંદરમાં, એમના પ્રવચન વગેરે પછીના જે પણ આયામો થતા હશે, કાર્યક્રમો થતા હશે, અથવા એમને ગુરુવંદન આદિ જે થતું હશે, લોકોમાં એમની ખ્યાતિ વધવા લાગી મૂળમાં. અને એ આ કુમુદચંદ્રજીથી સહન ન થયું. થઈ શકે આવું. આપણને એમ લાગે કે પોતે બહુ ગુણિયલ હતા. આજે અત્યાર સુધી એમના મતની અપેક્ષાએ વિચાર કરીએ તો ભલે એમના આપણા પ્રત્યે દ્વેષ હતો, એ વાતને તો આપણે ચોક્કસપણે સ્વીકારીએ છીએ કે આ તો બહુ નિંદનીય કાર્ય છે. પણ તેમ છતાં અત્યાર સુધી એ કેવો પુણ્ય પ્રભાવ હશે કે આ કુમુદચંદ્રજી એ દક્ષિણ દેશની અંદરમાં ત્યાંના રાજા જયકેશી કર્ણાટકના એમના રાજગુરુ તરીકે સ્થાપિત હતા. એમણે દક્ષિણ દેશની અંદરમાં અનેક વાદીઓને જીત્યા છે. અને એ સમયના ગુજરાતના પાટણના જે રાજાધિરાજ હતા સિદ્ધરાજ જયસિંહ, એમના માતા મિનળ દેવી એમના પણ પારિવારિક ગુરુ તરીકે સ્થાપિત હતા. આટલી મોટી ખ્યાતિ, આટલું મોટું પદ, એને પણ આપણે ઇગ્નોર તો ન કરી શકીએ, ઉપેક્ષિત ન કરી શકીએ. એટલે જ્ઞાનની બાબતમાં એ પણ ખૂબ આગળ હશે. પોતાના મતની બાબતમાં એ બહુ વિદ્વાન અને પંડિત હશે એવું સ્વીકારવું જ પડે. આટલા બધા વાદ જીત્યા છે તો એમને એમ તો નહીં જીત્યા હશે. પણ આ જ્ઞાન એ પુણ્યના આધારે હતું, જ્ઞાનાવરણીના ક્ષયોપશમના આધારે હતું. આવું આપણે માનવું જ પડે. કારણ કે મોહનીય કર્મના આધારે હોત, મોહનીયના ક્ષયોપશમના આધારે જો એ જ્ઞાન હોત તો એમના પેટમાં તેલ ન રેડાત જો એ બીજા કોઈની પ્રખ્યાતિ જોતા હોત. જ્ઞાની કોણ છે? એ નથી કે જે બહુ સારું બોલે છે. જ્ઞાની એ નથી કે જે બહુ ભણે છે. જ્ઞાની એ છે કે જેને અનુભવ જ્ઞાન છે કે પરમાત્માનું શાસન એ ગુણોના આધારે ચાલે છે. અને ગુણોનું સંકીર્તન, એ ગુણોનું હોવું, ગુણોનું અસ્તિત્વ એ જ ધર્મ છે. મારામાં અવગુણ પ્રવેશી જાય અને તેમ છતાં હું જ્ઞાની કેવડાવું તો હું મારી જાત સાથે પ્રામાણિક નથી. જ્ઞાન ન હોવું એ અજ્ઞાનીપણું નથી. ગુણ સહિતનું જ્ઞાન ન હોવું એ અજ્ઞાનીપણું છે. વિદ્વત્તા અને જ્ઞાની આ બે અલગ અલગ પદો છે. અત્યારે આપણે વિદ્વત્તાના પૂજારી બની ગયા. એના કારણે તકલીફ શું થઈ કે અત્યારે કોઈને જ્ઞાની બનવાની મહેચ્છાઓ જાગતી જ નથી. એટલે શું થાય છે કે ભાઈ મારું જ્ઞાન મોહનીયના ક્ષયોપશમપૂર્વકનું હોવું જોઈએ. આવો આશય, આવું લક્ષ્ય એ એટલા માટે નથી પ્રગટતું કારણ કે આપણને મોહનીયના ક્ષયોપશમ વિનાના જ્ઞાનમાં પણ વાંધો નથી. આપણે સ્વીકારી લીધું છે. ઠીક છે ને, આટલું બધું આવડે છે ને, ઘણું છે. આટલું કોને આવડે? આપણને તો આટલું નથી આવડતું. જે વસ્તુ વ્યક્તિગત હોવી જોઈએ એને જ્યારે સમષ્ટિગત લઈ લઈએ ત્યારે બહુ મોટા નુકસાનો થાય છે. આપણે લોકોને, ભવિષ્યના લોકોને, વર્તમાનના લોકોને કેટલાક લક્ષ્યાંકો આપીએ છીએ કે જુઓ હવે સમાજમાં આની કિંમત છે તો તમે આની દોટ નહીં મૂકો તો ચાલશે. આ એક વાતને આપણે ખૂબ ગંભીરતાથી લેવી પડશે. કારણ કે આ વ્યક્તિગત વિષય છે. આ વ્યક્તિઓ ભેગા થઈ અને સમાજની વિચારધારાઓ ઘડે છે. જેમ કે સમાજની અંદરમાં આચાર સંપન્નતાની જે મહત્તા હતી આજથી કેટલાક વર્ષો પહેલાં, કેટલાક દાયકાઓ પહેલાં જ, એ આજે ધનવાનોની મહત્તા થઈ. તો શું થયું કે આપણી અત્યારની જનરેશન એવું વિચારે છે કે ભાઈ આ ક્ષેત્રમાં આવવું હોય ને તો પૈસાદાર હોવું પડે. તમે પૈસાદાર હો તો તમારી બોલબાલા છે. ટ્રસ્ટીઓ હોય, સામાન્ય લોકો હોય, તમે પૈસાદાર છો તો તમારું બધું જ ચાલશે ભાઈ. તો ધનવાનપણાની આપણે બોલબાલાઓ અચાનક વધારી દીધી તો શું થયું કે આપણી પેઢીએ એવું નક્કી કર્યું કે ભાઈ ધનવાન બનવા તરફ લક્ષ્ય આપો, ગુણવાન નહીં બને તો ચાલશે. આના કારણે શું થાય
તો કે આખો ને આખો મૂળ માર્ગ એ જ એના આશયમાંથી બદલાઈ જશે. એ બિચારો અનંત પુણ્યની રાશિથી જઈને શાસન પામ્યો હતો. આ ભવની અંદરમાં પરમાત્માનું શાસન પામ્યો છે એનો અર્થ કે એની પાત્રતા પ્રબળ હતી. પણ આપણે પાત્રતા અને લક્ષ્યાંકો અલગ આપી દીધા આવા સમષ્ટિગત વ્યવહારો દ્વારા કે ભાઈ તમે ધનવાન હો તો તમારું બધું ચાલી જાય, કોઈ ચિંતા નહીં. તમે વિદ્વાન હો તો તમારું બધું ચાલી જાય, કોઈ ચિંતા નહીં. તમારા આશયો, શાસન પ્રત્યેની તમારી નિષ્ઠાઓ, તમારી પોતાની વ્યક્તિગત પ્રામાણિકતાઓ, આ બધું ઓછું હોતું હોય તો કાંઈ વાંધો નથી, ચાલશે. આ જે નુકસાન છે ને એ ભગવાનનું શાસન ક્યારેય આ નુકસાન ભરપાઈ નહીં કરી શકે. અને આવું સર્જાય છે આપણા દરેક વ્યક્તિના વ્યવહારથી. એ કંઈ અચાનકથી ઓવરનાઇટ નથી આવી જતો. એ સમયે આ કુમુદચંદ્રજી રાજનગરના વાસુપૂજ્ય ચૈત્યની અંદરમાં બિરાજમાન. દેવસુરીજીની પ્રશંસા વધવા લાગી, એમ આમની ઈર્ષ્યા પણ વધવા લાગી. અને એમણે નક્કી કર્યું કે કોઈ પણ ભોગે આ દેવસુરી મહારાજનું પ્રચંડ પુણ્ય, એમની પ્રતિભા, એમની પ્રતિષ્ઠા, આ બધાને મારે ગમરોડી નાખવી છે. એમણે એને હેરાન કરવા માટે અલગ અલગ માણસોને મોકલ્યા. તમારે શું કરવાનું? એમણે માણસોને કીધું કે જવાનું અને એમના પ્રવચનમાં જઈને બરાડા પડવાનું શરૂ કરવાના, વ્યાખ્યાન દોડી નાખવાનું, બસ કોઈ પણ ભોગે. આવી રીતે કેટલાક વાક્યો તૈયાર થયા. ત્યાં પ્રવચનોમાં જાય, સામાન્ય માણસની જેમ બેસે અને પછી જરાક થોડોક સમય થાય એટલે અલગ અલગ પ્રશ્નો પૂછવાના, જોર જોરથી બોલવાનો, પૂજ્ય વાદીદેવસુરી મહારાજ સાહેબ માટે અપશબ્દો બોલવાના, સામાન્ય પ્રજાને ગમે તેમ કહેવાનું, કોઈ રોકવા આવે, સમજાવવા આવે તો એની યારે મારામારી કરવાની. અને પછી વ્યાખ્યાન આખું એવી રીતે દોડા જાય કે તમારે વ્યાખ્યાન વિખેરવું જ પડે. બસ અંતે એમને જ જોઈએ છે. અને થઈ ગયું. આવું કરવા લાગ્યા. પ્રશ્ન અહીંયા એ થાય કે માણસોમાં અક્કલ નહીં હોય. ચાલો, ઈર્ષ્યાનો ભાવ તો કુમુદચંદ્રજીમાં થયો, પણ આ જે માણસો એમણે તૈયાર કર્યા એ કંઈ પેડ માણસો તો નહોતા, એમના ધર્મના અનુયાયીઓ જ હતા. તો એ માણસોએ અક્કલ કેમ ના ચલાવી કે અમે જે આ કરીએ છીએ ખોટું છે? એમને કેમ નહીં ચાલી હોય? એકમાત્ર કારણ ધર્માંધતા. આપણી અંદર જ્યારે ધર્મ અંધ થઈને પ્રવેશે છે ને પછી આપણો વિવેક મરી જાય છે. અને પછી સારા નરસાનો ભેદ, શુભ અશુભનો ભેદ, હેય અને ઉપાધિનો ભેદ, એ બધા ભેદ આપણામાંથી ખતમ થઈ જાય છે. આપણી પરિસ્થિતિ આવી નથી ને, એ આપણે વિચારવું. એટલે જ તત્વથી ધર્મ સમજવાની વાત છે. નહીં તો શું થાય, આપણી માન્યતાઓ એ ક્યાંક ને ક્યાંક આગળ જતા 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 આપણી ધર્માંધતા થઈ જાય, આપણી મતાંધતા થઈ જાય. અમારો મત જ સાચો, આવું આપણે અન્ય મતો સાથે ઝઘડીને ત્યાં સુધી હજી એકવાર સમજી શકાય. આ ઇસ્લામવાળા છે એ બીજા ધર્મો માટે ઝઘડે છે ને તો આપણે સમજી શકીએ છીએ કે ભાઈ એમને પોતાના ધર્મની મહત્તા દેખાડી છે. અને એમાં ને એમાં એને અનુસરનારો માણસ એ મગજ વાપરતો જ નથી. એટલે જ્યાં એને જે સમજાવવામાં આવ્યું એણે સ્વીકારી લીધું અને પછી એ પ્રમાણે વર્તન કરવા લાગ્યું. પણ આપણે જૈન છીએ, લોકોત્તર શાસનને પામ્યા છીએ, કેવળ જ્ઞાનીઓનું શાસન છે આ. અહીંયા મગજ વિનાની વાત કોઈ દિવસ મૂકવામાં નથી આવી. તો મગજની વિનાની પરિસ્થિતિમાં એ વાતોને સાંભળવી પણ કેમ છે? અંદરની અંદર કલહ કેમ થાય? કેમ આટલા બધા વિખવાદો હોય? બહુ વિચારણીય પ્રશ્નો છે, બહુ ગંભીર પ્રશ્નો છે. સામાન્ય રીતે આછળતા ઉલ્લેખો કરવા જેવા પ્રશ્નો નથી, પણ વિચારવા જેવું તો ચોક્કસ છે. પેલા લોકો જવા લાગ્યા, પ્રવચન દોડાવા લાગ્યા, અને પૂજ્ય વાદીદેવસુરી મહારાજ સાહેબ તરફથી એક સિંગલ પણ પ્રતિભાવ ના આવ્યો. સમજાતું હતું. શ્રાવકોએ આવીને કીધું કેટલાક દિવસો ગયા પછી કે સાહેબ આ ફિક્સ વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓ આ કરે છે, અને આ વ્યક્તિઓ આપણે ત્યાંના છે જ નહીં, આ વ્યક્તિઓ ત્યાંના છે. શું કરવું છે સાહેબ? આપણે તો જાણીએ છીએ, સમજીએ છીએ, મહાજન છે, આમ ધારે તો આમ ઉચકીને બહાર ફેંકી દઈએ એ લોકોને. સાહેબનો જવાબ છે નહીં. પ્રવચનની સભામાં આવે છે ને, આપણે એના વિવેક ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. એ આજે નહીં ને કાલે સુધરશે. સાહેબની ના.
પણ શ્રાવકો એ બહુ જ ધીર અને ગંભીર હતા. સાહેબે પોતાની પાત્રતા પ્રમાણે કર્યું, અમારે અમારી પાત્રતા પ્રમાણે કરવાનું. એમનું કર્તવ્ય અલગ, અમારું કર્તવ્ય અલગ. એમના આધારે કરવાનું એ ચોક્કસ વાત છે, પણ આવી પરિસ્થિતિની અંદરમાં આપણે એ ધ્યાન રાખવાનું કે આવા વ્યક્તિઓને સામૂહિક રીતે, સંગઠિત રીતે જ આપણે દબાવી દેવાના. એટલે મહાજનોએ નક્કી કર્યું કે જ્યાં જ્યાં આવા વ્યક્તિઓ આવું કરે છે એ બધાને સ્પોટ કરાયા અને તે વ્યક્તિઓ ઉપર નજર રાખવાની શરૂ થઈ શેઠિયાઓ દ્વારા. શું થયું તો કે આવા વ્યક્તિઓની બંને બાજુ એવા વ્યક્તિઓને બેસાડી દેવાયા કે જે વ્યક્તિઓ આ લોકોને ઊભા જ ન થવા દે, આ લોકોને બોલવા જ ન દે. એ કંઈક બોલે એ પહેલાં એને શાંત કરી શકે. અને એવી રીતે સ્પોટ કરાઈ અને આ બધા વ્યક્તિઓનું બળ એ તોડી પાડવામાં આવ્યું. એ લોકોને ભેગા બેસાડવામાં જ ના આવી શક્યા. વ્યવસ્થાઓ બદલાઈ ગઈ, સાયલેન્ટલી કામ થઈ ગયું, કોઈ હોહા ન થઈ, કોઈ મોરચા ન નીકળ્યા. મહાજનો હતા. બસ આવું મહાજનપણું વર્તમાનમાં આપણામાં પ્રગટે અને આપણે પણ દરેક પ્રશ્નોની અંદરમાં મહાજનોની જેમ વર્તીએ એવી શુભ મંગલ કામના સાથે. આગળ શું થયું? કુમુદચંદ્રજીએ હવે બેઠા બેઠા કયા નવા રોડા નાખવાનું વિચાર્યું અને એના દ્વારા શું થયું એ વાતો માટે ફરી મળશું. જીના કંઈ પણ બોલાય તો ઈચ્છા જૈનમ જયતિ શાસન.